વડોદરાથી સમાચાર વાઘોડિયા સીએચસી સેન્ટરમાં યુવકના મોતને લઈને હંગામો। દર્દીને સમયસર અન્ય હોસ્પિટલ ન ખસેડાતા મોત થયાનો આરોપ। સરકારી કેન્દ્ર હોવા છતાં આઈવી સેટ અને સિરિંજ જેવી વસ્તુઓ બહારથી મંગાવાય। 2.5 વર્ષથી સીએચસીની જાહેરાત છતાં પૂરતો સ્ટાફના અભાવનો આરોપ। હોસ્પિટલમાં હંગામો થતા પોલીસ અને હેલ્થ ઓફિસર ઘટના સ્થળે। સાધનો અને દવાઓ અનેકવાર પાત્રો લખવા છતાં જિલ્લામાં સ્ટોકનો અભાવ છે। જે પત્રો લખવામાં આવ્યા છે તેમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। સુવિધા ન હોવા છતાં ગંભીર પેશન્ટને 41 મિનિટ કેમ રાખ્યો તે અંગે સુપ્રિન્ટેન્ડન્ટ ખુલાસો પૂછશે। પેશન્ટે પહેલા ક્યારે બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું। તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું। તો એને શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ। 2-3 વ્યક્તિ જાય છે, જ્યારે અમને પૂછ્યું કલ્પેશભાઈ કઈ છે, બીજાભાઈ કઈ છે, તો અત્યાર સુધી કોઈ દેખાતું જ નથી। તો આટલી બધી લાલ લેવાડી ચાલવાની? જો સરકાર તમને પગાર આપે છે તો સરકાર પગારના રૂપની અંદર ગરીબ માણસોની સેવા કરવી જોઈએ। અરે પોકળ સાબિત આ જ કહી આપે છે તમને કે આ સિરીઝ બહારથી લાવે છે, એ જ તમને કહી શકે કે પોકળ સાબિતી કેટલી છે। સરકાર મોટી મોટી વાતો કરે છે, ડોક્ટર એવું કહે છે કે અમને ગવર્મેન્ટ આપતી નથી, એવું કહે છે ડોક્ટર, એવું બોલે અત્યારે। ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતા દ્રશ્યો દર્શાવતો વિડીયો વાયરલ થયો છે। રાત્રિના સમયે હાથમાં ખુલ્લી છરી સાથે યુવાને રસ્તા પર હોબાળો મચાવ્યો। ભાવનગર પોલીસ માત્ર અમુક જ વિસ્તારમાં રાત્રિના સમયે નાસ્તાઓ તેમજ પાન માવાની દુકાનો બંધ કરાવતી હશે। આ વિડીયો શહેરના નવાપરા વિસ્તારનું હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે કહી શકાય કે ડીએસપી ઓફિસની પાસે જ આવા વિડીયો વાયરલ થતા હોય તો પછી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય છે। ભાવનગરમાં મોડી રાત સુધી અનેક વિસ્તારમાં નાસ્તાઓની લારીઓ તેમજ પાન માવાની દુકાનો ખુલ્લી હોય છે। તેના હિસાબે જ આવા બનાવો બનતા હોય અને વિડીયો વાયરલ થતા હોય છે। સુરત ગ્રામ્ય એલસીબીએ માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। દહેજથી હજીરા જતા ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી અજંતા કોમ્પ્લેક્સ ખાતે સંગ્રહ કરવામાં આવતું। એલસીબીની રેડ દરમિયાન કેમિકલ ભરેલા 2 ટ્રક સાથે 3 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીક ફરાર છે। પોલીસે સ્થળ પરથી 1.71 કરોડ રૂપિયાનું મુદ્દામાલ જેમાં ટ્રક, ટેમ્પો, બેરલ અને જ્વલનશીલ કેમિકલનો સમાવેશ થાય છે જે જપ્ત કર્યું છે। આરોપી જગદીશ ખટીક સામે અગાઉ પણ કેમિકલ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। બાતમી મળેલ કે પાલોદ ખાતે આવેલ અજંતા કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં ટેન્કરો પાર્ક કરી અને કેમિકલની ચોરી થાય છે। જે જગ્યા પર એલસીબી દ્વારા રેડ કરતા 3 ઇસમો પકડાઈ ગયેલ, જેમાંથી અજય જગદીશભાઈ ખટીક જે મુખ્ય ચોરી કરાવનાર, સલમાન નિજામ જે ટેન્કર ચાલક તથા મુફી સત્તાર ખાન ટેન્કર ચાલકનાઓ પકડાઈ ગયેલ, જેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કુલ 1,71,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે। રાજકોટથી સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર દુષ્કર્મની પીડિતાના પિતાની હત્યાનો મામલો। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી। દુષ્કર્મ અને પોસ્કોના કેસમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પડધરીના તત્કાલીન પીઆઈ એચ.એન. રાઠોડ, પીઆઈ એચ.એન. પરમાર, પીએસઆઈ જે.જે. વાળા અને એએસઆઈ ભગીરથ જાડેજા સહિતના સસ્પેન્ડ। પીઆઈ એસ.એન. પરમાર 15 દિવસમાં બીજી વખત સસ્પેન્ડ। 2 વર્ષ સુધી દુષ્કર્મ અને પોસ્કો કેસના આરોપીઓ ફરાર હતા। ફરાર આરોપીઓને પોલીસ ઝડપી પાડે તે પૂર્વે નરાધમોએ પીડિતાના ફરિયાદી પિતાની હત્યા કરી। પાટણ જિલ્લામાં હોટલ પોલિટિક્સ। પાટણ કોંગ્રેસના ડેલિગેટ્સને ગુપ્ત સ્થળે ખસેડાયા છે। કોંગ્રેસના જીતેલા ડેલિગેટને ગુપ્ત સ્થળે મોકલાયા છે। સિદ્ધપુર સરસ્વતી તાલુકાના જીતેલા ડેલિગેટ્સને ખસેડાયા છે। સરસ્વતી તાલુકામાં ભાજપ કોંગ્રેસમાં પડી છે ટાઈ પડી હોવાથી કોંગ્રેસના ડેલિગેટને ગુપ્ત સ્થળે રાખ્યા છે। સિદ્ધપુર તાલુકાના કોંગ્રેસના જીતેલા ડેલિગેટને ગુપ્ત જગ્યાએ રાખ્યા। ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના જીતેલા ડેલિગેટ તેમજ તેમના પરિવારને દબાવવાના કરવામાં આવતા હતા પ્રયાસ। ભાજપની કૂટનીતિ, તંત્ર, પોલીસ અને રૂપિયાનો ઉપયોગ કરીને કોંગ્રેસને મળેલો જનાદેશ તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। અમારા સિદ્ધપુરમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાંય અમે અમારા તાલુકાના ડેલિગેટો ક્યાંક જગ્યાએ અમારી સુરક્ષામાં છે। એવું જ સરસ્વતી તાલુકાની અંદર ટાઈ પડી છે સાહેબ, ત્યાં અમારા કાર્યકરોને, અમારા ડેલિગેટ અને એના પરિવારને દબાણ કરવાના પ્રયત્નો કર્યા અને આ દબાણના અંતે આજે
અમારા કાર્યકર, અમારો ડેલિકેટ ચૂંટાયેલો આજે અમારી સુરક્ષામાં છે. ખેડાથી સમાચાર. માતર તાલુકા પંચાયતમાં રાજકીય ગરમાવો. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો. ભાજપ અને કોંગ્રેસમાંથી ભરાયા ફોર્મ. ભાજપે પ્રમુખ તરીકે ભાવનાબેન ગોહિલ માટે મેન્ડેટ, ઉપપ્રમુખ માટે દશરથકુમાર રાઠોડ માટે મેન્ડેટ, જાહેર કારોબારી ચેરમેન તરીકે જયેશકુમાર પટેલ, પક્ષના નેતા તરીકે મોનિકાબેન ગોહિલ અને દંડક તરીકે જશવંતસિંહ પરમારની પસંદગી. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે આપેલા મેન્ડેટ મુજબ આવતીકાલે 23 મેના રોજ મીટિંગમાં હોદ્દેદારોની ચૂંટી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ વિકાસ પટેલ અને તાલુકા પ્રમુખ મનોજસિંહની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. માતર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી ભરાયા ફોર્મ. ભાજપમાંથી ભાવનાબેન ગોહિલ જ્યારે કોંગ્રેસમાંથી અલકાબેન સોલંકીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા જંગ જામશે. અત્રે ઉલ્લેખનીય છે કે માતર તાલુકા પંચાયતમાં ભાજપે 13 બેઠકો પર અને કોંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી છે. આવતીકાલે માતર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપની દાવેદારી. ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવાઈ છે. પ્રમુખ માટે રમેશ ભુરસિંગ રાઠવાની ઉમેદવારી, ઉપપ્રમુખ માટે સુરજી કંદુ રાઠવાએ દાવેદારી નોંધાવી. તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે છે ટાઈ. તાલુકા વિકાસ અધિકારીએ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ સ્વીકાર્યા. છોટાઉદેપુર તાલુકામાં 13 સભ્યો છે, જેથી ટાઈ પડેલી છે. આવતીકાલે કોનો પ્રમુખ બને એ આવતીકાલે નક્કી થશે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આમ આદમી પાર્ટીએ દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે છે ટાઈ. તાલુકા પંચાયતમાં 26 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીની 13 અને ભાજપની છે 13 બેઠકો. આમ આદમી પાર્ટીમાંથી પ્રમુખ માટે શર્માબેન અરવિંદ રાઠવા અને ઉપપ્રમુખ રમેશબાબુ રાઠવાએ નોંધાવી છે દાવેદારી. તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીએ પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ સ્વીકાર્યા. આમ આદમી પાર્ટીનું બોર્ડ નિશ્ચિત બેહવાનું છે. ટાઈ પડી છે, પરંતુ અમારું આમ આદમી પાર્ટીને અને આમ આદમી પાર્ટીના તમામ તાલુકા પંચાયત સદસ્યો તેમજ તમામ કાર્યકર્તાઓને આમ લાગણી છે અને વિશ્વાસ છે. છોટાઉદેપુર શહેર માટે ખુશીના સમાચાર. સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શહેરમાં પાઇપ નેચરલ ગેસ એટલે કે PNG સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં અંદાજે 5000 કનેક્શન આપવામાં આવશે. આ સુવિધાથી નાગરિકોને ઘર સુધી સતત, સુરક્ષિત અને આધુનિક ગેસ પુરવઠો મળશે. સાથે LPG સિલિન્ડરની મુશ્કેલીમાંથી પણ રાહત મળશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રોજેક્ટના કામને ઝડપથી ગતિ મળશે. છોટાઉદેપુર નગરની અંદર 5000 જેટલા મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે. પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનોને અપીલ કરું છું. સાબરકાંઠાના તલોદના રોજડ ગામમાં આવેલ ખાનગી ડેરીમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. રોજડની ભોલેનાથ ડેરીમાં ફૂડ વિભાગે ભેળસેળ યુક્ત માવો ઝડપી નાશ કર્યો છે. 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો. 550 કિલો માવો સ્થળ પર જ નાશ કરાયો છે. ગંદકી વચ્ચે બનેલા માવાનો સ્થળ પર જ નાશ કરાયો. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતી તપાસ કરાતા કરાઈ કાર્યવાહી. કેટલાક સેમ્પલ પણ અહીંથી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. તલોદના રોજર ખાતે ગાંધીનગરની ફૂડ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વોચિંગની તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોલેનાથ જે ડેરીમાં ભેળસેળયુક્ત માવો ઝડપી પાડવામાં આવ્યો હતો. 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો હતો, જેમાં 550 કિલો જેટલો માવાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ફ્લાઇંગ સ્ક્વોડની ઓચિંતી તપાસના કારણે આ કાર્યવાહી કરાઈ હતી. જે અત્યારે હાલ તો જે ભોલેનાથ ડેરી છે તે ડેરીનું લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અને જે ભેળસેળયુક્ત માવો છે તે 550 કિલો જેટલો માવો તો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. અને હજુ પણ અહીંયાથી કેટલાક સેમ્પલ લઈ જવામાં આવ્યા છે અને આગળની તપાસ ફૂડ એન્ડ વિભાગ દ્વારા ચાલુ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. મોરબી શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ 50 એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા 15 ખાદ્ય પદાર્થના વેપારીને નોટિસ ફટકારવામાં આવી છે. રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝમાંથી કેકનો નાશ કરાયો છે.
ધ ઘુઘરા હાઉસમાંથી વાસી તેમજ બેકરીમાંથી એક્સપાયરી ડેટવાળા ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. શનાળા રોડ પર આવેલા સ્પાઇસી હટ અને શુભ રેસ્ટોરન્ટમાંથી વાસી મંચુરિયન ગ્રેવી વાસી શાકનો નાશ કરાયો છે. માધવ દાબેલી, અન્નપૂર્ણા નાસ્તા, પોપસ્ટિક, વોફલ, પટેલ તાવો તેમજ શ્રીરામ ઘુઘરામાંથી આશરે 10 કિલો ન્યૂઝપેપરનો પણ નાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ હવે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તરફ વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૂગલ મેપ અને એઆઈના ઉપયોગથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી દ્વારા શહેરના વ્યસ્ત માર્ગો પર લાઈવ ટ્રાફિક ડેટા, વાહનોની ગતિ, ટ્રાવેલ ટાઈમ, અકસ્માત સંભવિત સ્થળો, પાણી ભરાવા અને ટ્રાફિક જામના મૂળ કારણોની રિયલ ટાઈમ ઓળખ શક્ય બનશે. ખાસ વાત એ છે કે નવા કેમેરા કે હાર્ડવેર વગર જ ગૂગલ મેપ્સના ડેટાથી સમગ્ર સિસ્ટમ કાર્ય કરશે. ભવિષ્યમાં નવા ફ્લાયઓવર કે રોડ ડાયવર્ઝનની ટ્રાફિક પર શું અસર પડશે તેનું સોલ્યુશન પણ એઆઈના માધ્યમથી મળશે. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો અમદાવાદ દેશનું અગ્રણી સ્માર્ટ મોબિલિટી સિટી બની શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિઝન મેકિંગ કરી શકાય. ખાસ કરીને લોકોના માટે આ એક ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ પગલું બનશે.